હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે અથાણું બનાવવાનું છે. કાજુ અને કેરીનું અથાણું બનાવવાનું છે. મેં રાજાપુરી કેરી લઈ લીધી છે. આપણે રાજાપુરી કેરી બે નંગ લીધી છે મેં. તો આપણે હવે એને છોલી દેવાની છે. મસ્ત કઠણ કેરી લેવાની, પછી આપણે એને આવી રીતે છિલકા નીકાળી દેવાના છે. આપણે આ છોલીને કરવાનું છે. આપણે એક અથાણાની રેસીપી પહેલાં પણ મેં આપેલી છે, તો એને આવી છિલકા સુધી બનાવેલું છે અથાણું. બહુ જ મસ્ત ખાટું મીઠું અથાણું બનાવેલું છે. તો બધી જ કેરી આપણે આવી રીતે છિલકું નીકાળી દેવાની છે કેરીનું. આપણે કાજુ જોડે બનાવવાનું છે એટલે છિલકું આવી રીતે સરસ આવે એવું જાડું નીકાળી દેવાનું છે. મિત્રો, કેરી છોલી અને રેડી કરી દીધી છે. આપણે કેરીને હવે કટ કરી લેવાની છે. તો આપણે નાના નાના કટ કરી લઈશું. મિત્રો, આપણે અથાણાની બધા બનાવતા જ હોય, પણ એકદમ નવી રીતે આપણે કાજુ અને કેરીનું અથાણું બનાવવાનું છે. અને એકદમ સરળ રીત છે. નાના મોટા બધા જ બનાવી શકશે ને બાળકોને એને બધાને ખાવાની બહુ જ મજા આવે એવી રીતના. આપણે એને આવી રીતના નાના નાના પીસ કરું છું. તમે મોટા કરવા તો બી કરી શકો, પણ આવી રીતના નાના નાના હશે કાજુ જોડે મજા આવશે. આવી રીતે આપણે કેરીને કટ કરી લેવાની છે. નાના નાના ટુકડા કરી લેવાના છે. બધી જ કેરી આપણે આવી રીતે કટ કરી દઈશું. પહેલાં કેરી છોલી રેડી કરી દીધી છે. આપણે 1 ચમચી ભરી અને અંદર હળદર નાખી દેવાની છે. 1 ચમચી ભરી અને મીઠું નાખી દેવાનું છે. હળદર મીઠું નાખ્યા પછી આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. હળદર મીઠાવાળી સરસ મજાની કેરી રેડી થઈ ગઈ છે. મસ્ત મિક્સ કરી દીધું છે. હવે આપણે ઉપર ઢક્કણ ઢાંકી દેવાનું છે અને 24 કલાક સુધી આવી રીતે ઢાંકેલું રાખશું. પછી કેરીને બહાર કાઢી અને પછી આપણે તડકામાં તપાડી દઈશું. પછી કાજુ લેવું છે અને કયા કયા મસાલા નાખવા છે, કેવી રીતે બનાવવું છે, પૂરો વિડીયો. એના અંદર આપણે હળદર મીઠું સરસ લાગી ગયું છે. હવે આપણે તમે જોઈ શકો છો એના અંદર પાણી છૂટી ગયું છે. તો આપણે એક કાણાવાળા ચાયણાના અંદર આવી રીતે લઈ લેવાનું છે. બધી જ કેરી આવી રીતે લઈ લેશું. એક્સ્ટ્રા પાણી આપણે આવી રીતે વાટકાના અંદર નીકળી જવા દેશું. 5 મિનિટ રાખી દેશું. મેં એવી એક થાળી લીધી છે, એના ઉપર આવી રીતે નેપકિન લીધો છે. નેપકિનના અંદર આપણે આવી રીતના કેરી નાખી દેવાની છે. હવે આપણે કેરીને આવી રીતે સરસ કોરી કરી દેવાની છે અને એકદમ કોરી પડી જાય ત્યાર સુધી આપણે આને સૂકવી દેવાની છે. તમે પંખે સૂકવો તો 2 થી 3 કલાક રાખી દેવાની. તડકામાં સૂકવો તો 1 કલાક. તો આપણે સરસ મજાની કેરીને કોરી પડે પછી મળીએ આગળ વઘાર કેવી રીતે કરવો, કાજુ કેવી રીતે નાખવા, બતાવો પૂરો વિડીયો. મિત્રો, આપણે કેરીના કટકા સરસ મજાના રેડી થઈ ગયા છે. એકદમ પૂરા થઈ ગયા છે સરસ. આપણે જુઓ, કાજુ લઈ લીધા છે વાટકો ભરીને. અડધો વાટકો એટલો આપણો અચાર મસાલો લીધો છે. 1 વાટકો આપણે ગોળ લીધો છે અને આપણે સરસોનું તેલ લીધું છે. સૌથી પહેલાં આપણે આ સરસોનું તેલ ગરમ કરવાનું છે. આપણે સરસોનું તેલ પહેલાં ગરમ કરી દઈશું. કેરીના કટકા આપણે આવી રીતે વાટકાના અંદર નીકાળી દીધા છે. હવે આપણે સરસ મજાનું તેલ ગરમ છે. મેં રાઈના દાણા નાખું છું. જુઓ, તેલ સરસ મજાનું ધુવાળો નીકળે એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે એના અંદર હિંગ નાખવાની છે. થોડી આપણે હિંગ નાખી દઈશું. હવે આ તેલને આપણે ઠંડુ પડવા દેવાનું છે. એકદમ ઠંડુ પડી જવા દેવાનું છે. તો 10 થી 15 મિનિટ સુધી તેલને ઠંડુ પડવા દેશું. તેલને આપણે આવી રીતના ચમચી વરણે એકદમ ઠંડુ પાડી દીધું છે. હવે આપણે આના અંદર કાજુ નાખી દેવાના છે કેરીના અંદર. પછી આપણે ગોળ નાખી દેવાનું છે. પછી આપણે અચાર મસાલો નાખી દેવાનો છે. હવે સરસ મિક્સ કરી દેવાનું છે. કાજુ, ગોળ, કેરી, અચાર મસાલો બધું મસ્ત મજાનું મિક્સ કરી દેવાનું છે. મિત્રો, તમે અથાણું બનાવતા જ હશો, પણ એકવાર આવી રીતે મારી રીતે બનાવજો. બહુ જ સરસ લાગે છે. એકદમ નવું તમારા માટે લઈને આવી છું, મસ્ત મજાનું. સરસ મિક્સ થઈ ગયું છે. તેલ રેડ દઈશું. હવે આપણે
તેલ રેડી દેવાનું છે. તેલ ઠંડુ પડ્યા પછી જ નાખવાનું છે આવી રીતે. હવે આપણે તેલ રેડ્યા પછી સરસ મિક્સ કરી દઈશું. સરસ મજાનું તેલ નાખ્યા પછી મિક્સ કરી દેવાનું છે એને. બરણીના ભરી અને આપણે રાખી દેવાનું. 2 થી 3 દિવસના અંદર આપણું અથાણું રેડી થઈ જશે. મસ્ત અથાણું બની અને રેડી થઈ ગયું છે. હવે આપણે આને બરણીના અંદર ભરી દઈશું. મસ્ત મજાનું તેલ છૂટશે, ગોળ ઓગળશે અને જાડો એકદમ મસ્ત રસો થઈ જશે. હવે મેં કાચની બરણી લઈ લીધી છે એક. મેં આવી રીતના એક કાચની બરણી લઈ લીધી છે. બરણી સરસ મજાની ધોઈ અને તડકાના અંદર તપાડી લીધેલી છે. તો આપણે બરણીના અંદર આવી રીતના અથાણું ભરી દેવાનું છે. આ અથાણું ભરીને તમે 6 મહિના સુધી રાખી શકો છો. કાજુવાળું અથાણું 6 મહિના સુધી ખાઈ શકાય છે. આમ તો 1 વર્ષ સુધી રાખી શકાય, પણ અમારા ઘરે તો એકદમ ફટાફટ બધું પતી જાય છે. બધી બરણી આપણે આવી રીતે ભરી લેવાની છે. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની બરણી આપણે આખી ભરી અને મેં રેડી કરી દીધી છે. હવે આપણે એને ઢક્કણ ઢાંકી દેવાનું છે અને એકદમ ઝટપટ બની ગયું છે. ફટાફટ ખાઓ. કાજુ કેરીનું અથાણું રેડી થઈ ગયું છે. મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો, દોસ્તોની અંદર શેર કરજો. આવી મજેદાર રેસીપી સાથે કાલે મળીશ. ઓકે, બાય બાય.